નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો. ચાલો વાર્તાની શરૂઆત કરી. રુદ્ર, શું થયું? મને ચિંતા થાય છે. અભિષેકે તેના હાથમાંથી ફોન લેતા કહ્યું. મેસેજ જોઈને તેને પણ આઘાત લાગ્યો. રૂહીનું ધ્યાન અચાનક તે મોબાઈલની સ્ક્રીન તરફ ગયું. આદિત્ય અને આરુહનો ફોટો જોઈને તેની આંખો પહોળી થઈ ગઈ. તે બધા ફોટો આદિત્ય અને રુચિની સગાઈના હતા, જેમાં તેમની શાનદાર સગાઈની પાર્ટીના, આરુહના અને હેપી ફેમિલીના ફોટોગ્રાફ્સ હતા. તેની સાથે એક વોઇસ મેસેજ પણ હતો, જેને રૂહીએ પ્લે કરતા રુચિનો અભિમાનથી ભરપૂર અવાજ છલકાતો હતો. ડિયર રૂહી, જેમ કે આ ફોટોગ્રાફ્સ જોઈને તને સમજાઈ ગયું હશે કે મારી અને આદિત્યની સગાઈ થઈ ગઈ. ગઈકાલે રાત્રે મારા પપ્પાએ એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ ફોટોગ્રાફ્સ તને મોકલવાનું એક જ કારણ હતું કે તું સમજી જાય કે હવે આદિત્ય અને આરુહના જીવનમાં તારું કોઈ સ્થાન નથી. મમ્મીજી, પપ્પાજી, આદિત્ય, અદિતિ અને અરુહે મને ખુશી ખુશી સ્વીકારી લીધી છે. તો તું જ્યાં છે ત્યાં જ રહેજે. આમ પણ તારા જેવી નબળી, સ્માર્ટનેસ અને આત્મવિશ્વાસ સાથે જેને દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી તેવી ગુડ ફોર નથિંગ સ્ત્રીનું મારા અને આદિત્યના જીવનમાં કોઈ જ સ્થાન નથી. મારા જેવી સ્માર્ટ, ઇન્ટેલિજન્ટ અને આત્મવિશ્વાસથી ભરપૂર સ્ત્રી સામે તારી કોઈ હેસિયત નથી. એક ગુડ ન્યૂઝ છે કે હું જલ્દી જ આદિત્યના બાળકને જન્મ આપવાની છું. ડિવોર્સ પેપર્સ મોકલાવી દઈશ, સહી કરીને પાછા મોકલાવી દેજે. તારા પર દયા કરીને તને પણ થોડા રૂપિયા મોકલાવી દઈશ, જેથી તું તારું બાકીનું જીવન આરામથી જીવી શકે. આરુહને મળવાની હિંમત ના કરતી, નહીંતર તે ધાર્યું પણ નહીં હોય તેવું હું કરીશ. ગુડ બાય. રુચિનો વોઇસ મેસેજ પૂરો થયો. અભિષેક અને રુદ્ર રૂહીની સામે જોઈ રહ્યા હતા. ગઈકાલે જ રૂહીની સાથે આ ઘટના બની અને આજે આ મેસેજ, તે બંનેને રૂહીની ચિંતા થવા લાગી. રૂહી સ્તબ્ધ હતી, કોઈ વિચારોમાં ખોવાયેલી, કંઈક મનોમન જાણે નક્કી કરી રહી હોય તેમ. રુચિએ આ મેસેજ અદિતિના કહેવા પર મોકલ્યા હતા. જે રુચિ, આ મેસેજ વાંચીને પેલી રૂહી રડી રડીને અડધી થઈ ગઈ હશે. તારી પ્રેગ્નન્સી વિશે જાણીને તો તે જૂના જમાનાની હિરોઈનની જેમ આદિત્ય માટે આ ત્યાગ આપીને તરત જ ડિવોર્સ પેપર્સ સાઇન કરી દેશે. અદિતિએ પોતાના પ્લાન પર ગર્વ લવતા કહ્યું. બાલે અદિતિ, આઈ એમ ઇમ્પ્રેસ, સલીએ તેને મળે લાગતા કહ્યું. રુચિ સાથે આ પ્રેગ્નન્સીનું નાટક કોઈની આગળ ખુલ્લું ના પડે તેનું ખાસ આને શકજે, ખાસ કરીને મમ્મી આગળ. તેને આ બધી વાતની બહુ જ સમજ પડે છે, અદિતિએ રુચિને ચેતવી. લેવોમાં કેતકી બેવ હાથમાં સ્ટીલના ડબ્બા સાથે પ્રવેશ્યા. પૂછી, આ બે આ લાડલા તારા માટે બનાવ્યા છે. તું માંગ બનવાની છોને લો લાશ, અને સાથે આવનારા બાળક માટે આ ખૂબ જ ફાયદાકારક રહેશે. કેતકીબેને સ્ટીલનો કંબો તેને આપતા કહ્યું. રુચિએ તે ડબ્બો હાથમાં લીધો, તેને ખોલ્યો. તેમાં ઘી નીતરતા લાડવા જોઈને તેનું મોટું બગડ્યું, પણ અદિતિની વાત યાદ આવતા તે હસી. બેંક યુ મમ્મીજી, રુચિ આટલું બોલીને તેમના ગળે લાગી ગઈ. તેણે અદિતિની સામે જોઈને આંખ મારી. અંતે આરુહના જવાનો સમય આવી ગયો. આરુહ તેના દાદા દાદીને પગે લાગ્યો, મંદિરમાં જઈને ભગવાનને પગે લાગ્યો, એક છેલ્લી વાર તેના અને તેના મમ્મી પપ્પાના રૂમમાં જઈને પોતાની જૂની યાદો તાજી કરી. સહીનો એક ફોટો પણ તેણે પોતાની પાસે લઈ લીધો. મમ્મી, તમે કહેતા હતા તે દિવસે ફોન પર કે તમે મુશ્કેલીમાં છો. કાશ કે હું તમારી પાસે આવી શકતો, તમને મળી શકતો. પણ હવે આ જ મારું જીવન અને ભવિષ્ય છે. તે નિસાસો નાખતા બોલ્યો. હે ભગવાન, પ્લીઝ ડુ સમ મિરેકલ. બધું પહેલા જેવું કરી દો ને. આટલું બોલતા જ તે રડવા લાગ્યો. આરુહ, ચલી નીકળવાનો સમય થઈ ગયો. રુચિએ તેના અવાજમાં થઈ ઘરે લેટલી વિકાસ મેળવતા કહ્યું. આસણ બધાને આવજો કહીને અન્નદિત્યા અને રુચિ સાથે મહાબળેશ્વર જવા નીકળી ગયો. એક નવા સફર પર જ્યાં ખુશી મળે કે ના મળે, દુઃખ જરૂર મળશે, એ પણ નવા પડકાર સાથે. પરિવાર વગર રહેવાની તેના માટે આ પહેલો અનુભવ હતો. તે ખૂબ જ ઉદાસ હતો. ગઈકાલ શતવાળો આરુહ અને આ આરુહમાં જાણે કે આસમાન જમીનનો ફરક હતો. આદિત્ય પણ દુઃખી હતો. તે આરુહને રુચિ સાથે નથી રહેવા દેવા માંગતો, તેનું કારણ રુચિનો સ્વભાવ, જે આરુહની માનસિક સ્થિતિ અને ભણતર માટે યોગ્ય નથી. તેને રૂહી સાથે જે પણ તકલીફ હોય, પણ આરુહ તેનો જીવ હતો, તેથી જ તે આરુહને રુચિથી દૂર રાખવા માંગતો હતો. શૌર્ય તેના રૂમમાં ખૂબ જ ધૂંધવાયેલી હાલતમાં હતો. એક તો સહીથી માર ખાધો અને બીજી બાજુએ તેને તેના પિતાએ ખૂબ જ ખખડાવ્યો હતો. તે કોટ કૂદીને ભાગી તો ગયો, પણ કોટ કૂદવાના કારણે જ્યાં ગોળી વાગી હતી ત્યાં વધુ લોહી નીકળ્યું. ગાડી લઈને તે સીધો હોસ્પિટલ પહોંચ્યો.
ત્યાંથી તેણે તેના પિતાને ફોન કર્યો. શૌર્યના માતા પિતા દોડતા દોડતા હોસ્પિટલ પહોંચ્યા. શૌર્ય હોસ્પિટલના પ્રાઇવેટ રૂમમાં સૂતો હતો. તેના પગે ગોળી વાગી હતી જેના કારણે પગમાં પાછી હતો. માથામાં પણ ફૂલદાન વાગવાને કારણે પાટો હતો. તે લોકો શૌર્યની આ હાલત જોઈને આઘાત પામ્યા. તેમણે શૌર્યને આ બધું કેમ થયું તેનું કારણ પૂછ્યું. શૌર્યએ નીચું માથું કરીને બધું જ જણાવ્યું. શૌર્યના માતાએ તેને એક તસતસતો લાફો માર્યો. તને શરમ ના આવી, પોતાના મોટાભાઈની પત્ની સાથે આવું કરતાં? શૌર્યના મમ્મી આટલું બોલીને જતાં રહ્યા. કાકા સાહેબ ખૂબ જ ગુસ્સે હતા. પપ્પા હવે તમે ના મારતા પ્લીઝ, શૌર્યે તેનો ગાલ પંપાળતા કહ્યું. મન તો થાય છે કે બે કાન નીચે લગાવું, પણ શું કરું, દીકરો છે ને તું મારો. કાકા સાહેબ પોતાનો ગુસ્સો કંટ્રોલ કરતા બોલ્યા. પપ્પા સોરી. શૌર્ય તેમને મનાવવાની કોશિશ કરતા બોલ્યો. મૂર્ખ છે તું, નંબર 1 મૂર્ખ. તને ખબર નથી કે તે મારા બનાવેલા ફૂલપ્રૂફ પ્લાન પર પાણી ફેરવ્યું છે. મારો પ્લાન એકદમ માખણ જેવો હતો, એવો કે રુદ્ર મારા પગે પડીને મારી માફી માંગત અને મારી બધી શરત માનત. કાકા સાહેબ શૌર્ય પર ગુસ્સે થતાં બોલ્યા. પપ્પા, મને નહોતી ખબર કે આવું થશે. તે રૂહીમાં આટલી બધી શક્તિ હશે કે મને ગોળી મારશે અને પપ્પા ભૂલ તો તમારી પણ છે. તમે તમારો પ્લાન મને કીધો જ નહીં. શૌર્ય પોતાની ભૂલ સ્વીકારતા બોલ્યો. હા, ભૂલ તો મારી પણ છે અને બીજું પેલા રુદ્રએ તે રૂહીને ટ્રેનિંગ આપી છે તો તાકાતવાળી થઈ ગઈ છે તે. હવે તે પોલીસ કમ્પ્લેઇન કરશે, પણ યાદ રાખજે કે તારે તારી ભૂલ સ્વીકારવાની નથી. તારે એમ કહેવાનું છે કે હું ત્યાં ગયો જ નથી. તને ત્યાં કોઈએ જોઈ લીધો તો નહોતો ને? કાકા સાહેબના મનમાં આવેલો શેતાની વિચાર તેમણે શૌર્ય સાથે ચૂકતા કહ્યું જેવો આવા અને હું પોલીસને કહી દઈશ કે આ ગોળીથી મને ગન સાફ કરવા ચાનો ગણ માસ વેચ્યાગપણાને લીધે બાબે પંચા. શૌર્ય પણ પોતાનું દિમાગ બકાયતા કર. કોમલ બરાબર ચિકશ હલે તુમ જો ચંદ્ર અને રૂહીને એવા પાઠ શ્રો ફિક્સસ રાખજો. કાકા સાહેબ શૌર્યનો ખભો થાબડતા બોલ્યા. રાણાવીશું કે આપનું નામ સાંભળતા જ તેમના 12 વાગી જાય. બસ શ્રી, આપની બોર્ડિંગ સ્કૂલની સફર સરળ રહેશે કે રૂહી બચાવશે પોતાના દીકરાને? આ તકલીફો માંગથી જાણવા વાંચતા રહો. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.